રાજકોટના ધોરાજીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નગરપાલિકા સફાઈની કામગીરી કરવામાં ક્યાંક નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપો લોકો અને કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના પ્રમુખે ધોરાજીના ભાજપના ધારાસભ્ય પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે તેઓ લોકોની વચ્ચે દેખાતા નથી અને ધોરાજીના વિવાદિત ડેપ્યુટી કલેક્ટરની બદલી થઈ હતી, પરંતુ ભ્રષ્ટાચાર કરવાના મુખ્ય હેતુથી ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની બદલી અટકાવવામાં આવી હતી. આવેલ છે ત્યાં એટલી ગંદકી છે કે વાત પૂછોમાં. કોઈને મંદિરે આવવું જવું હોય તો જઈ શકતા નથી. પુલ ઉપરથી પાણી ગંદકી વાળું જાય છે, મંદિરે જવાતું નથી. શ્રાવણ માસ આવી રહ્યો છે, હવે શ્રાવણમાં કોઈ પણ પૂજા કરવી હોય, મંદિરે જવું હોય, દર્શન કરવા હોય તો કોઈ જઈ શકે નથી. ધોરાજી આખામાં કોઈ પણ ઠેકાણે ગમે ને ગંદકી એટલી ગંદકી છે કે કોઈ સુધરાય સભ્ય કોઈ સુધરાય જોતું નથી, આવતું નથી, ધ્યાન દેતું નથી. નગરપાલિકામાં રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતું જ નથી, આવતું નથી, જોતું નથી કે ભાઈ આ ગંદકી આટલી હોવા છતાં કરવું જોઈએ, જવું જોઈએ, નથી કોઈ જાતનું. પાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં નાયબ કલેક્ટર હસ્તક ધોરાજી નગરપાલિકાનો વહીવટ ચાલે છે. આ નગરપાલિકાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય, જેને કારણે સરકારશ્રી દ્વારા આ નાયબ કલેક્ટરની બદલી કરવામાં આવી હતી અને આને છાવરવા માટે ધોરાજીના ભાજપના સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ બદલી પણ રોકાવી દીધી હતી. ત્યારે હાલમાં જોઈએ તો આ ધોરાજી, સમગ્ર ધોરાજી શહેર ગંદકીના ગંજથી ખડકાયેલ છે અને ધોરાજી શહેરને જે સુવિધાઓ મળવી જોઈએ, સુવિધાઓ. નગરપાલિકા આજથી 1.5 વર્ષ પહેલા 5 વર્ષ ધોરાજીનું નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા જે કંઈ પણ ધોરાજી શહેરના રસ્તાના કામ કોન્ટ્રાક્ટર દ્વારા દેવાના, તેમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને તેના કારણે હાલ રસ્તાઓ થોડા વરસાદ પડવા છતાં પણ ધોવાઈ ગયેલ છે અને તેના માટે ધોરાજી નગરપાલિકામાં જે તે શાસન કોંગ્રેસનું હતું તે